નો જય, સોનલ માતનો જય, સત હરિરામ બાપાનો, સત મણિબા માતનો, સત રઘુરામ બાપાનો, ભવતારણ ભોજલ પીરનો, ભક્તોના ભેરુ દાદા રામદેવજી મહારાજ, સત્ય સનાતન ગમ ફોજની પ્રથમ વંદન ઓમ વંદન પૂર્ણ પ્રેમથી સદગુરુ સ્વરૂપ સાકાર, નમો નમો નિજ નામને જે નિર્ગુણ નિરાકાર, સદગુરુની કરુણા થકી અવગણ્યું છે નિર્મળ જ્ઞાન, શુદ્ધ ચૈતન્ય તુર્યા પદે રહે નિરંતર ધ્યાન, તો ધ્યાન મૂલમ ગુરુજીની મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ કૃપા ગુરુપદ, મંત્ર મૂલમ સદગુરુ સંતના એક વાક્યો, મોક્ષ મૂલમ કેવળ ગુરુ કૃપા, તો ગુરુ કૃપા તબ પાઈએ, બની રહી ગુરુ ચરણમાં દાન, આપા પણ વળગું કરી સોળવી સઘડિયા, સંત કૃપાએ છૂટે માયા में કાયા નિરમળ થાય જોને, સંત કૃપાએ છૂટે માયા, કાયા નિરમળ થાય જોને, શ્વાસો શ્વાસે સ્મરણ કરતા, પાછે પાછત જાય જોને, કૃપાએ છૂટે માયા, केसरी केरा नादे नादे, कोटि तो केसरी केरा नादे नादे, कोटि तो हिम्मत હોય તો પોતે પોતે સગળી વાતે સુખ જોને, સંત કૃપાએ છૂટે
Jagora
પાયે છૂટે માયાને કાયાની રમણ થાય તોને શ્વાસો શ્વાસે સમરણ કરતા પાસે ભાગત જાય પરમાત્માએ આવી અનંત બ્રહ્માંડો સંકલ્પ માત્રથી આ સૃષ્ટિ રચાઈ. એમાં પરમાત્માના સ્વરૂપના જેને જેને જાણ્યું એને એમ કીધું પરમાત્માને બાદ કરો તો કશું રહેતું જ નથી. લગભગ આપણે જો આમાં કંઈ ભૂલા પડ્યા તો એ અજ્ઞાન છે આપણું. બાકી પરમાત્માએ તો આપણને સીધું રૂપ આપી દીધું ને. એટલે મારા બાપ માયા માયા આપણે કહી, પણ માયા એવી વસ્તુ શું આજ સુધી કોઈ નક્કી નથી કર્યું. તમે આગળ મૂકીને બતાવો માયા એવી વસ્તુ શું. માયા એ મનની ક્રાંતિ, અજ્ઞાન છે, ભ્રમણા છે, ભય છે, ભેદ છે. પણ આ ભ્રાંતિ આંટી જે પડી છે મનની છૂટક્યા. એટલે પરમાત્માની સૃષ્ટિમાં જો કોઈ મનુષ્યમાં ગુરુનું મળવું થાય, સંતનું મળવું થાય તો આંટી છૂટેવી. નકા આંટી આખી 84ના ચકેડામાં ભરાવા ફેરવી. આખું ચકેડું પૂરું થાય તો આંટી છૂટેવી. જો આંટી છૂટી હોય મનની, કોઈક સંતનું મળવું થઈ જાય અને સંતનું શરણ મળી જાય તો આંટી છૂટી. ઘણી વખત આપણને થાય કે સંત સંત કઈ સંત એટલે શું એવું? તો સત એ કેવળ બ્રહ્મ છે, પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ છે, જેને આપણી ભાષામાં નિર્ગુણ બ્રહ્મ કહેવાય. પરમાત્મા શુદ્ધ સ્વરૂપ, ચૈતન્ય આત્મા બ્રહ્મ એ સત એવું પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ છે. અને સંત એ નિર્ગુણ સ્વરૂપ છે. જો સત શબ્દ ઉપરથી સંત શબ્દ આવ્યો ને, હવે સંતનો સતમાં ફેર શું? માથે મીંડી લગાવી દો, સંત બની જાય ને. સંત તો જે આપણે ઊભું થયું અજ્ઞાન, જો એનું મીંડું વાળતા આવડી જાય, શૂન્ય બની જાય, સદગુરુની શાન મળી જાય ને હું કંઈ નથી એવું ભાન થઈ જાય તો શું થઈ ગયું કહેવાય. તો એ મીંડું વળી જાય તો પરમાત્મા કે હું સંતને મારા માથે લગાવું, મારાથી મોટા સંતો. કારણ કે ભગવાને જગ્યાએ ગાયું કે સંતનો હું ચાકર અને લક્ષ્મી સંતની દાસી. અને સંતનો ભગવાન પોતાના મુગટમણી માનસ. એટલે સંત એ પરમાત્માનું આપણી ભાષામાં સીધું નિર્ગુણ સ્વરૂપ છે. અને સત એ કેવળ પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ છે. એ આપણું નિર્ગુણ નામ છે. આપણે બે વાના આપણને સદગુરુથી મળ્યા તો આ જગતમાં સંતનું મળવું થઈ જાય. રાજાના ઘેર જન્મ થવાથી કદાચ આપણને સાધન સુખ પ્રાપ્ત થાય, સગવડ મળે. પણ જો સંત મળી જાય, કોઈ પણ 18 વર્ણમાં કોઈ પણ મનુષ્યનો કોઈ સાચા સંત મળી જાય અને જો સત ઓળખાઈ દે તો એનો ફેરો સફળ, તો એનો ફેરો સફળ. અને તો જ માયા માટે આપણે માયાનો અર્થ શું કહીએ? માં આયા, જેમાં તમે આયા એમ આયા. આ શરીરમાં આયા તો કાયા એ જ તમારી માયા. તમે કશાયમાં આવો નહીં, બધું તમારામાં છે, પણ છતાં તમે બધા કોંડારામાં આયા એ મોટી માયા. માયાનો અર્થ થાય સીપમાં રૂપું દેખાવો. જોજે દરિયા કાંઠે પેલા સીપલા પડ્યા હોય ચમકતા, એમાં રૂપાની ભ્રાંતિ થાય.
વળી જે મૃગજળ હોય એમાં પાણીની આપણને જળની ભ્રાંતિ થાય. જેમ હરણના પાણીની તરફ લાગે ને પેલો મૃગજળ જઈને પીવા દોડે ને, મૃગજળ પાણી નથી પણ એને પાણી જેવું દેખાય, સ નહીં સતા દેખાય. વળી બીજી રીતે કહી કે દોયડામાં હરફની ભ્રાંતિ થઈ. એમ જે વસ્તુ નથી એ દેખાય છે અને સ એ દેખાતું નહીં, એ મોટામાં મોટી ભ્રાંતિ. આ માયા છે. ગુરુ આપણને જે દેખાય એનો બાદ કરે, જે સ એ ઓળખાવટ. જેમ ભવાયો ઉપલ્યા એનો રાજા બની ગયો પણ ખરેખર રાજા નથી. એમ આપણે આ બધા વેહ પહેર્યા, સ્ત્રીના પુરુષના નાત જાત વરણ, એના આપણે આપણું સ્વરૂપ માન્યું. ના, એ સ્વરૂપ નથી, એ તો ઉપલક્ષ છે આપણું, અંચળો છો. એટલે ભાઈ તમે પોતે સ્વરૂપે કોણ છો એ જાણવા માટે સંતના સમાગમની, સંતના સર્ગની. સંત કૃપા, કૃપા કોને કરી કહેવાય? કૃપાનો ઉલટાવ કરો તો પાકું થાય, પાકું. બીજો શબ્દ દયા શબ્દ, એનો ઉલટાવ યાદ. આપણે ભૂલી ગયા છીએ આપણે, અને શું ભૂલી જાય? મૂળભૂત જ ભૂલી જાય. આપણને બધું યાદ છે, આપણને બધી ખબર પડે, શાસ્ત્રની, પુરાણની, વેદની, શાસ્ત્રોની, બધાય માયાના બધા જ્ઞાન સાબિત થાય. આપણું જ્ઞાન જ નથી, આપણી પુરવણીની વાત પડી, સ્વરૂપનું ભાન નથી. જેમ હોનાની કંઠીને એમ થઈ ગયું કે અત્યારે 1.5-2 લાખનો ભાવ છે, તો કંઠી એમ થાય કે હું હોનાની વધતો, પણ હોની નહીં, હાથમાં જઈ હોનીએ કીધું તું જ હોનાની કંઠી, આખી હોનાની. એમ આપણે જે સકડે સડાઈ ભગવાનને ગોતવા, જો આપણે ગુરુના શરણે જઈને જો આપણી ઓળખાણ થઈ જાય તો આપણે ભગવાન બે એક થઈ જાય. બે કઈ રહેતા નથી. તું તો આપે છો આત્મ રામ રે, તું પોતે જ આત્મા જ પરમાત્માનું સ્વરૂપ છે. તો ભ્રાંતિ મટી જાય, ભૂલવણીની વાત મટી જાય. હવે સંતની કૃપા થાય તો પેલી માયા છૂટે. માયા એટલે ભ્રમણા મટી જાય. જે આપણને ભેદ છે, વર્ણાશ્રમના ભેદ છે, સ્ત્રી પુરુષના ભેદ છે, કર્મના જે ભેદ છે માયાથી, એ ભેદ ભ્રાંતિ મટાડી દે. સંત શું કરે? આપણને સાચું જ્ઞાન આપો, આપણું આત્માનું જ્ઞાન આપો. હવે આપણું જ્ઞાન મળતા આપણી ભ્રાંતિ મટી જાય. જે માન્યું હતું એ ખોટું હતું, અને આપણને જે સદગુરુ ઓળખાયું એ સદજ્ઞાન હતું, આત્માનું જ્ઞાન હતું. જો આત્માનું જ્ઞાન થાય તો હમણાં આપણે બીજું કંઈ ગોતવા પણ મટી જાય. એવું તો કાંઈ મેળવવું નથી, ક્યાંય આપણે જવું નથી. તમે જ્યાં છો ત્યાં પરમાત્માનું સ્વરૂપ પ્રાપ્ત થઈ જાય. પરમાત્મા અપ્રાપ્ત નથી, પરમાત્મા સહજ પ્રાપ્ત. કંઈ કરવાથી ભગવાન નથી મળતો, ભગવાનને ઓળખવાનો, એનું જ્ઞાન કરવાનું. તો એ જ્ઞાન આપણે ભૂલવણીની વાત પડી હોય તો એવા આત્માના જ્ઞાની જો ગુરુ મળી જાય તો એ આપણને જ્ઞાન આપો, તો આ માયા મટેવી, તો ભ્રાંતિ મટેવી, તો ભેદ મટેવા, ભય મટી જાય, તો શાંતિ આપણને થાય, ઉપાધિ મટી જાય. આપણે કોઈ રોગ થયો હોય ડૉક્ટર પાસે જઈ, પછી એ ડૉક્ટરનો રોગ પકડી જાય, નિદાન સાચું થાય અને દવા આપો અને તમે ચરી પાડો તો રોગ મટી જાય, ફરીથી થાય નહીં. એમ સદગુરુ સંત મળી જાય અને જો આપણી નાડી જોઈને કહી દે કે આય આંટી પડી જાય, અને મોટામાં મોટી આંટી દેહમાં જે દાવો છે આપણો, દેહમાં હું પણ, એ મોટામાં મોટી આંટી. આ દેહાધ્યાસની જે ગ્રંથિ જે દેહનો હું માન્યો એ મોટામાં મોટી અહીંયાથી જ આંટી પડી, પછી બીજું બધું લાગુ પડી ટૂંકમાં. એટલે એ આંટી આપણને સાચા ગુરુ મળે, સંત મળે તો ઓળખાવ. આમાં દેહ તો નથી પણ દેહમાં રહેવા વાળો તો છે. દેહ થકી તો નથી, તારા થકી દેહ. એવું જો જ્ઞાન કરાય દે. જેમાં આ બધા વાના થકી લાઈટ નથી, પણ લાઈટ થકી આ બધા વાના. એમ આત્મા થકી આ બધા અનંત બ્રહ્માંડોની કલ્પના છે. અનંત આપણે કોટી કરોડો દેવી દેવતા પરમાત્માના અવતારો, આ બધું આત્મા થકી ગયો.
એ આત્માનો ઓળખી લ્યો તો હમણાં આપણે રામ ગોતવા જવું નથી, કારણ કે આત્મા એ સ્વરૂપે રામ જ સમાન, આત્મા સ્વરૂપે કૃષ્ણ, આત્મા જ સ્વરૂપે દાદો રામદેવ પીર સ્મારક. અને આપણે નથી કહેતા, એના પિતા અજમલ રાજાએ કીધું કે મારા ઘરે જે અવતરણ લીધું રામદેવજીએ એ તો એક લીલા અવતાર હતો, પણ એનું સાચું સ્વરૂપ શું? તો એના જે ગુરુ થકી સાચું સ્વરૂપ સમજાણું એ અજમલ રાજાએ પોતાના અનુભવમાં કીધું કે ઓહંગ રામદેવ અલખ એને સમરે આખું ખલક, સમરેનું સારું થાય બોલે અજમલ દાદો. આ નકડમ ધણીનો અવતાર ઓહમ સોહમ આપે ઉપન્યા સબ સંતન કે કાજ આરાધીને ઉગારવા વિશ્વાસને તારવા હરિજન હંસા હોત નિર્વાણ 11 અભેપદ સાથેને સર્વસિદ્ધ કણમઠ મુઠ્ઠીની સેવા કરે નમણું કરે નરને નાર નમણું કરી લાગે પાય તો દાદા રામદેવજી અટાણે પણ પ્રસન્ન થાય. તો ઓહમ એટલે આપણી ભાષામાં ગુરુ, જે તમને ગુરુ મળે એ તમારો રામ, એ જ તમારો ભગવાન. એને રામ કયો, કૃષ્ણ કયો, રામદેવ કયો, દાદા. આ અનાદિથી દરેક સંતોનો મત છે કે જેનો ગુરુ મળે એને ભગવાન મળી જાય, ગુરુ મળે એને ભગવાન. અને નામ મળ્યું ને રામ મળ્યું, આત્મા મળી ગયું, નામ જ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે મારા પર. હવે બે વાના આપણે આ નક્કી થઈ જાય તો જ આ ભ્રમણા મટન માયા જે આપણે જે આંટી પડી ગયો એ ભગવાન, અને મોટામાં મોટી આંટી તો ભગવાનની જ પડી. જ્યાં સહી નહીં આપણે ભગવાનને ગોત કરવા માટે નથી જવાનું, તમારે કંઈ કરવું નથી, કરતાનો ભાવ મટાડી દો મનનો, તો આ ભગવાનનું સ્વરૂપ પ્રગટ જ છે, પ્રાપ્ત જ છે. પણ આપણે ઓળખતા નથી એટલે ભટકી પડે. ઘણી જગ્યાએ એવી ભ્રાંતિ ઓળખો ખરા પણ પૂરા નથી ઓળખતા, અધૂરા ઓળખો. જેમ પેલા આંધળાના હાથી ગયો કે આંધળાના કોઈ હાથી બતાવ્યો, પાંચ પછી આંધળાનું જે સુરદાસ મળીના રાજાના હાથી જોવા ગયા તો કોઈએ બે પાંચે પગ પકડ્યો, કોઈએ હૂંટ પકડી, કોઈએ કાન પકડ્યા, કોઈએ એનું પેટ પકડ્યું, કોઈએ પૂંછડું પકડ્યું. આમ નોખા નોખા હાથીના અંગ પકડા. એટલે આમને તો ખબર નથી, આનું જ્ઞાન નહોતું, પણ હાથી છે એવું કીધું રાજાએ, કીધું કે હાથી છે અને તમે હવે આંખું નથી એટલે અમને જોયું અડ્યા અને નક્કી કર્યું હનુમાને કે હાથી કેવો? તો જેને પૂંછડું પકડી તો કે હાવેણા જેવો, કોઈએ ઊંટ પકડી હતી તો કે હાવેલા જેવો, કોઈએ પગ પકડ્યા હતા તો કે ટાંબલા જેવો, કોઈએ પેટ પકડ્યું હતું તો કે મોટો કે પીપળા જેવો હાથી છે, કાન પકડ્યો તો કે હુપડા જેવો. એમ હાથી ઉપડા જેવો એ નતો કે નતો, એ તો એક એક અંગના નામ હતા. એમ કોઈ રામ રૂપ, કૃષ્ણ રૂપ, કોઈ દાદા રામદેવજી રૂપ, કોઈ માતાજી રૂપ, કોઈ પિતાજી રૂપ, અનંત રૂપે ભગવાનની જગતમાં કલ્પના છે. બાકી જેમ હાથી એક છે એમ પરમાત્મા તો આદિ અનાદિનો એક જ છે, મારો એક જ છે. પણ એકની ઓળખાણ ક્યારે કરાવે? તો એ સાચા ગુરુ મળે ને, સદગુરુ સાચા મળી જાય તો આ એકની ઓળખાણ કરો. સદગુરુ મળ્યા સહેજમાં એને સતનો શબ્દ સુણાયો તે કે નવધામાંથી આપણને નિવડ લાવીને અખંડ હતો એ ઓળખાઈ દીધો આપણને, બરાબર. હવે પંથ હતા તે થયા પરિપૂર્ણ, નવધા નામ મિટાયો એટલે દસમ દશા પ્રગટી દિલ બતર, તો અનેકમાં એક ઓળખાયો. જે અનેકમાં એક હતો એ ઓળખાણ કરાઈ દીધી આપણને. નકા જગતમાં તો શું જેવા જેના ગુરુ એવી આપો સામ, કોઈએ પકડ્યું કામ પૂછડું, કોઈએ પકડ્યા કામ. આચા સદગુરુ મળે તો આત્મ સ્વરૂપે પરમાત્માનું દર્શન કરાવો, ઓળખાણ કરાવો, જ્ઞાન કરાવો. જ્ઞાન જ ગુરુ, ગુરુ જ્ઞાન કરાવવા. ગુરુ કઈ કર્મ કરાવતા નથી, પૂછડા પકડતા નથી, આ કર ને તે કર. કર્મની કડાકાટ મૂકી શાન ભાન કરાવી દે કે તો એ વેદના સાર, ક્યારે વેદના સાર રૂપે સોહમ અસ્મિ પદનું ભાન ગુરુ કરાવી દે. એવા ગુરુ મળી જાય જ્ઞાની તો આત્મ સ્વરૂપે પરમાત્મા ઓળખાઈ દે. અને એ બધામાં એક સટું
આપણા લાભુ દાદાએ કીધું ને કે એક છે આત્મા સર્વનો એક છે, પાંચ તત્વના વાલે ગાંઠ ઘડાયા, આ નામના રૂપમાં ફેર છે, બાકી આત્મા તો સર્વેનો એક છે, બધાને એક જ છે. અને ખરેખર આ પાંચ તત્વના જ ગાંઠ છે. આ માલ છે એ પાંચ તત્વનો, જેટલા ગાંઠ દેખાય આપણને આંખેથી, મનથી, જેટલા બુદ્ધિથી વિચાર કરો, જેટલા ગાંઠ એ બધાય માયાના ગાંઠ છે, પાંચ તત્વના ગાંઠ છે. અને એ બધાયમાં ચૈતન્ય એક છે, બધાયમાં તો એને ચલાવવાનું, એનું બધાયનું મૂળ જે ચેતન છે, છઠ્ઠો સદનાર આત્મા, એ બધાયમાં એક છે મારા. એટલે ગાંઠમાં ગાંઠ બધાયમાં એક જ છે. તો માયા એટલે ભગવાનના આપણે નોખા નોખા રૂપે જોવો અને બધાયમાં એક જોવો, એનું જ્ઞાન કહેવાય. ગુરુ આપણને જ્ઞાન કરાવે, બધાયમાં હરખું સમજાય છે. માનો કે હોનું હોય, આપણે હોનીના મન તો હોનું જ હોય. કોઈ એનો ઉદેડો કે ગણપતિનો હોનાનો ઉદેડો હોય કે ઉદેડો, ઉપર પાછા ગણપતિ હોનાના બનાવ કે આ ગણપતિ. પણ હોનીને મતે જો સમજી તો એનો તો ઉદેડો ગણપતિ બે વાત કરે, એનો હોનું જ દેખાય, હોનું જ દેખાય ને મારામાં. આ ચિત્રકર જે કલાકાર મૂર્તિ ઘડે, કદાચ શિલ્પકાર, તેમાં કોઈ માતાજી બહુચરમાની મૂર્તિ બનાવો, અંબાજી માની મૂર્તિ બનાવો, રામની બનાવો, કૃષ્ણની બનાવો, પણ એમાં જે વસ્તુ જે રૂપ જે નાખીને જે કળામાં જે માટી નાખી, એ તો બધા એક જ છે. એમ કલાકારે જે આકૃતિમાં ભેદ છે, વસ્તુમાં ભેદ નથી. એમ આત્મા વસ્તુ બધા સ્વરૂપ છે, એમાં કોઈ ભેદ હોતો નથી. હવે આ જ્ઞાન થાય, આંટી છૂટ તો કાયા શુદ્ધ થાય. આપણે કાયા શુદ્ધ કરવા માટે શું કરી? નોખા નોખા જાતના હાબુ વાપરી, નોખા નોખા જાતના મોટા કપડાં પહેરી હતા, હારા મારા ભાઈ, કદાચ મોર મુગટ પહેરી નાખી, કૃષ્ણ ભગવાન કહેવાય. એમ કાયા ઉપરથી કદાચ આપણને રૂડી રૂપાડી દેખાય, પણ આમ કાયાના તમે અંદર તપાસ કરો તો 8 માસના લોચા સિવાય કંઈ કરો આમાં નહીં ખરું. તો કાયાની શુદ્ધિ ક્યારે થાય? તો મય જે જોવાવાળું જે મન છે એ શુદ્ધ થાય તો કાયા શુદ્ધ થાય. જો આંખે જે આપણે દ્રષ્ટિથી જે ભેદ દ્રષ્ટિ મટી જાય, જે બહિર્દ્રષ્ટિ હતી આપણને, જે ભેદ હતો એ મટી જાય અને અંતરમ દ્રષ્ટિ પ્રાપ્ત થાય, આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થાય, બધામાં એક દેખાય. તો જે આંખનું આપણે જે અશુદ્ધિ હતી એ મટી થઈ, એ શુદ્ધ થઈ કહેવાય, દ્રષ્ટિ શુદ્ધ કહેવાય. કાનથી આપણે ભગવાન સિવાય બીજું ના સાંભળીએ, બધામાં એક જ છે અને બધામાં બોલનહાર પુરુષ એક જ છે, એવું જો દ્રઢ જ્ઞાન થાય તો શ્રવણ શુદ્ધિ કહેવાય. બધામાં એક જ સંભળાય, બધામાં બોલનહાર વાણી શુદ્ધ થાય તો મુખની આ વાણીની શુદ્ધિ કહેવાય. પછી મોઢેથી આપણે ના ખાવાના ખાઈ, એના બદલે જે પરમાત્માએ આપ્યું છે ટંકી આપણને ખાવા, એનો પ્રસાદી રૂપ માનીને ખાઈ, એમાં બીજો કચરો ના નાખી, ના પીવાનું ના પી, તો એ પણ એક કાયની શુદ્ધિ જ છે મારા. ટૂંકમાં વ્યસન વિકારમાંથી મુક્ત થઈ તો કાયા શુદ્ધ થાય. કાયા એક તો આ ઉપર સૂક્ષ્મ શરીર છે, એના અંદર મનરૂપી બીજું શરીર છે, એમાં તો અશુદ્ધિનો પાર એટલો હોય કે હજારો અવતાર લ્યો તો એમાં શુદ્ધિ થાય એવી નથી. હવે આને શુદ્ધિ કરવી શું કરવી પડે? તો બીજી લીટીમાં પ્રીતમ સાહેબે કીધું કે શ્વાસોશ્વાસે સ્મરણ કરતા પાંચે પાતક જાય. જે આ કાયાના કર્મો છે ને આપણે દોષ, એને મટાડવા માટેનું સાધન થયું, જડ થયું તો કે શ્વાસાનું સ્મરણ, અજંપા ધ્યાન. હવે શ્વાસાનું સ્મરણ એટલે જે આપણે સ્મરણ કરીએ સગર્ભા સ્મરણ કહેવાય, શબ્દ સહિત, મંત્ર સહિત, ગુરુ મંત્ર સહિત જે શ્વાસોશ્વાસે ગુરુની સમજણથી જે આપણે સ્મરણ કરી હતી, એનાથી મનનો મેલ મટો. કાયાનો તો મટો, પણ બીજા અંદર રહેલી મન જે સૂક્ષ્મ શરીર એ શુદ્ધ થાય. અને કર્મમાંથી મુક્તિ મેળવી હોય તો આ કરવું પડશે મારા. બાલ્યા કર્મ ધડામધાડી કરવાથી જપ તપ વ્રત તીર્થ યાત્રા ગમે એટલું કરો, જો મનનો વિકાર નહીં મટો તો આપણો ફોકટ ફેરવો મારા. એટલે અંતરંગ શુદ્ધિ કરવી હોય તો શ્વાસાનું સ્મરણ.
અને સાચા ગુરુનું સત્ય જ્ઞાન છે. એનાથી આ મનના વિકારો મટેવા. નકર ઉપલબ્ધ તો કાળો ધોરો રંગ નહીં નડતો. કાળા તો કૃષ્ણ ભગવાન હતા, તોય આપણે જગતમાં પૂર્ણ પુરુષોત્તમ રૂપે આપણે એને બચીએ. એ નથી નડતું ટૂંકમાં. કાળા ધોળા ઊંચા નીચા સ્ત્રી પુરુષ એ કંઈ આપણને નડતું નથી મારા બાપ. પણ નડસ જે મનમાં જે કસાયો હોય, કામ ક્રોધ લોભ મોહ રાગ દ્વેષ ઈર્ષા અહંકાર, જે અનંત જન્મો સુધી. વચ્ચે મેં વાત કરતા હતા, કોરોનામાં ખાલી શરીરનો વાયરસ લાગુ પડતો હતો, તોય આખી દુનિયાના તંત્ર લાગુ પડ્યા મનુષ્યના શરીર બચાવવા. કારણ કે શરીર બહુ કિંમતી, આ શરીરે વારે વારે મળતું નથી. હમણાં અમેરિકામાં એક વૈજ્ઞાનિકે શરીરની કિંમત કરી તો સામાન્ય માણસનું શરીર એમાં 50 કરોડનો મગજ જ ને કિંમત કરી. મગજની કિંમત 50 કરોડ, પછી 10 કરોડનું હૃદય, પછી 10 કરોડની કિડની, 10 કરોડના ફેફસા, આવું ને અબજો રૂપિયાનું શરીર કરી નાખ્યું. અબજો રૂપિયા માનવ શરીર. અને આપણે હવે પોતાના ભિખારી માની ગયો. સાચું બોલજો. આપણને કુદરતે જેવી જો દેવી દેવતાને આવા શરીર છે, ગઈને કંઈક જવું હોય, અંબાજી માનો ગૌસરમાં પાસે મળવા જવું હોય તો આવું શરીર ખરું. પૂજારી લઈ જાય મૂર્તિ રૂપે તો મેળ કાંઈ મારા. એટલે મારો કહેવાનો અર્થ કે આપણને એવું શુદ્ધ શરીર પણ એટલું બધું કિંમતી આપ્યું. હવે એને બચાવવા આ કોરોનામાં આખું તંત્ર કામે લાગી ગયું. તો આ શરીર જેના થકી ચાલે એ શ્વાસાની કિંમત કેટલી. કારણ કે આ શરીર અન્નમય કોષ ખરો એનો, પણ અનાજથી ચાલતું હોય તો પૈસાદાર લોકો આખી કોઠિયું ભરેલ ખૂટવા જ ના દે અનાજ. જો અનાજથી શરીર હાલતું હોય, રૂપિયાથી શરીર હાલતું હોત તો પૈસાદાર માણસો મરત જ નહીં. એની કરોડો આવક છે મિનિટે, એ લોકોના શરીર ના જાય. સત્તાથી શરીર હાલતું હોત તો કૌરવ ને કંસ ને હરણાકશ ને બધા જીવતા હતા. એમની સત્તા ચોકડીની હતી. હરણાકશની સત્તાથી મોટા મોટા નેતાઓ તો મરત નહીં. સત્તા કેટલી હોય એની પાસે. સત્તાથી શરીર નથી હાલતું, સંપત્તિથી નહીં હાલતું, સંતતિથી નથી શરીર હાલતું. 1000 છોકરા હતા હગા હતા, 100 કૌરવો હતા તો એના બાપ મળ્યા. ચાચા છોકરા કે બાપજી હોય એવું ના માનતા. એટલે સંપત્તિથી નહીં, સંતતિથી નહીં, કે સત્તાથી શરીર હાલતું નહીં. શરીર શ્વાસાથી હાલે. શ્વાસા સર્વનો આત્મા બાહિર ભીતર એક, ભગવા વિશ્વમાં રમી રહ્યો ઓર ન દૂજો દેવ. આ શરીરનું જે ચાલક બળ, આમાં ચેતના શ્વાસો આવે. અને આમ આપણી ભાષામાં કહી તો પરમાત્માનો સીધો પ્રતિનિધિ આપણામાં કોઈ ચેતન હોય તો પ્રાણ છે. પ્રાણ યસ્ય ઈશ્વર, આ ઉપનિષદ છે. પહેલી દ્રષ્ટિએ પ્રાણ છે ને, અને પ્રાણ છે તો જ કિંમત છે ને આપણી આમાં શરીરમાં, દેહમાં. આમાંથી પ્રાણ છૂટી જાય, શ્વાસો છૂટી જાય તો ગમે એનું શરીર હોય શું કરવાનું? હતું એની વિધિ વિધાન જ કરવું પડે ને ટૂંકમાં. પછી ત્રીજા ટંકે ગંધાઈ જાય એ જતું રહે. એટલે શ્વાસાની કિંમત છે. હવે એ શ્વાસા, હવે આપણે માનો કે આખી રાત ખાલી ઠોકો આવતો હોય તો ક્યારામાં પાણી પોકે, એમાં ઠાલા શ્વાસા જાય ને. રોજ 21,600 શ્વાસા, કરોડો દેતા એક શ્વાસો ના મળે. વચ્ચે એક સંત મને વાત કરતા હતા કે જ્યારે ધીરુભાઈ અંબાણી છેલ્લી કક્ષામાં હતા, જ્યારે મોટા કરોડપતિ શેઠ કહેવાય ટૂંકમાં, પછીના છોકરાઓ કે ભેગા થઈ અને બધા સંતોને બધાને બોલાયા કે તમે મારા બાપુજીના થોડાક શ્વાસા વધારી આલો, તમે કેટલા પૈસા આપો. પણ આ કાર્ય કારગર થઈ નથી. કારણ કે બીજું બધું આપીએ કાંઈ ભાઈઓ કુટુંબ બીજો બધો વ્યવહાર કરી કે છોકરો બાપના શ્વાસા ના લે, કે બાપ છોકરાના શ્વાસા ના, પત્નીના પતિના આપીએ. આનું વિનિમય થાય, આ વિચારથી મળે, આનું રિચાર્જ થાય. આજુ વર્ષો અને આના કંઈ મોલમાં કંઈ મળે કે લાવો 50 શ્વાસા લાવો હો, જો અમે આ મોકલી દઈ, ડોલર આપી દઈ. શ્વાસો મળતો, શ્વાસો કુદરતી. એટલે મારા બાપ આ સવાસો, શ્વાસાનો અર્થ જો શબ્દ સમજો તો દરેક શબ્દની અંદર અર્થ હોય.
શબ્દના સૂર્ય અટપટા અર્થ શબ્દ કહેવાય. સવાસો, જેના અંદર વાસો વસી ગયો એને સવાસો કહેવાય. સમજાય? આ શરીરમાં સવાસો તો ક્યાં વાસો આપણો? આમાં આત્મા કઈ, પરમાત્મા કઈ, એનો વાસો ક્યાં? તો શ્વાસમાં છે. વાસીને ખોજી લેવો. આ શ્વાસમાં એવડો રહી ગયો. આ બોલો ક્યાં? તો કે આવે જાવે બોલ બોલાવે જ્યાં જોઈ ત્યાં હરકો. આ દરેકના દેહ દેવળમાં કરે હોંકારા એને પારખ થઈને પરખો. જે આવન જાવન આપણા શરીરમાં થઈ ગઈ રાત દાડો, એ મનથી બુદ્ધિથી નથી થતી, એની મતે મતે જ થાય, ઓટોમેટિક જ થાય. શ્વાસો કોઈ હલવી શકતું નથી, મતે હાલત. એટલે મનથી શ્વાસો હાલત, મનથી હાલો બધાને 100 વર્ષ સુધી હલવવા હાલો. મનથી શરીરના એક અંગના હાલ, મનથી શ્વાસના હાલ, મનથી આપણે જગતમાં માન્યું હોય જેના પર દાવો કરી એ આપણું રહેતું નથી. આપણી પત્ની આપણી નથી, બાપ આપણો નથી, દીકરો આપણો નથી. જગતની સહી વસ્તુ તમારા મનની સત્તામાં. મન કા માન્યા નહીં એ તેરા, દિલ કા માન્યા નહીં તેરા, વ્રથા કહી રહ્યો મારું મારું, એ મનવા માન હજુ કોઈ માગું. જેટલું તમે મનથી માન્યું હોય એ તમારું નથી, પણ સાચું તો ઓળખવું પડશે. પેલા જનક રાજાને પડશે વળી ગયો, બધું આપી દીધું ગુરુ મહારાજને કે હવે તમે બેસી જાઓ સિંહાસનો. દાન આપતો હતો ને એ ગુરુ મહારાજ કે હું તારો ગુરુ, તો મને કંઈક દક્ષિણ આપ. તો કે ગુરુ મહારાજ હું તમને આખું રાજ આપી દઉં, મારું શરીર આપી દઉં, પત્ની, તમે કેવું બધું આપી દો. એટલે ગુરુ મહારાજે કીધું અષ્ટાવક્રે કે આ શરીર તો 5 તત્વોનું, તારું નથી. અને તારું હોય તારી સત્તાથી હલવી દો ને એક દાડો. છે એની આપણે જાણતા નથી. આમાં ચઈ ઘડિયામાં છોતરો તૂટી જાય અને શરીર ખોટું થઈ જાય. આની કળ ક્યારે ખોટું હોય કંઈ ખબર ખરી? આ શરીર તારું નથી. તો મનથી જે તે તારી પત્ની માની, રાજ માનવી, એ તારું નથી. પહેલા બીજાનું હતું, આ તારું, કાલ બીજાનું થઈ જશે. પછી પરસ્યો વળજો કે શું મારું? તો પછી ક્યાં દઉં કુછ નહીં મેરા, સિર કાટ કે ગુરુથી દે દઉં કે તો ભી તેરા ને તેરા. પછી ઓળખાય કે આ શ્વાસ તારો આવી ગયો ને, હવે દેવ આ ભજન કરવા એ તારી કમાણી. અને ગુરુ મળ્યા પછી સાચી કમાણી જાશો જમવા. જેટલું એ દાન આલો ને મારા નાથની તિજોરીમાં સીધા સિક્કા જમા થાય. એક નાની. અને એટલો જ જો સંતોની જગતમાં જયકારો ઘટકમાં કોઈ દી કરોડપતિના જયકારા બોલાય સાચું બોલે. જયકારા કોના? સંતોના જો, કારણ કે એની કમાઈ. અને એના નામે હરિહરના હાથ પડતો. આપણે હરિરામ બાપાના નામે અત્યારે કેટલા આનંદ કરી. સાચું આ સંતોની બલિયારી કમાણીની મારા પાસે. વળી આપણા મનના આજ્ઞા, આપણી દોડ જે બધી હતી એ મટી જાય ને મારા બાપ. આપણા ઉદામાં હતા એ મનના. આ સંતો મળ્યાના પ્રમાણ છે. આ એની કૃપા, ગુરુની કૃપા થાય કે છોકરા થાય, કે બૈરા કરે, રૂપિયા મળે, ગાડી મળે, બંગલા મળે, નોકરી મળે, પદ મળે, પ્રતિષ્ઠા મળે. એ ગુરુની કૃપા નહીં. ગુરુની કૃપા એ થાય કે ગુરુના આપણે શબ્દના, એના શરણના આપણે અનુસરી. એ મોટામાં મોટી ગુરુની કૃપા. એની વાતના આપણે વરીએ ને એ મોટી ગુરુની કૃપા. અને એ કૃપા થાય તો આઠે પર આનંદ છે, શાંતિ. મારા બાપ બધાય વાળા જગતમાં શાંતિ જ નથી. અને એ શાંતિ ગુરુના કર્મ જ. મારા બાપ ગુરુ સર્વમાં શ્રેષ્ઠ હે, જીવ માળામાં મેળ, ચિત્તમાં શાંતિ જાય બધા ગુરુના. કે શાંતિ જોતી ગુરુને આ જાઓ. નકા અમેરિકા જઈએ શાંતિ નથી, ઉપાધિ. એ લોકો કહે કે 1 કલાકના કોઈ કે અમે $50 કમાઈ, કોઈ કે $100 કમાઈ, કોઈ કે $200 કમાઈ, પણ શાંતિ ક્યાંય નથી. શાંતિ તો પરમાત્માના નામમાં છે, ભજનમાં છે, ગુરુના ચરણ. પણ એના એ ચરણમાં સાચી શાંતિ. સુખમાં શાંતિ ના મળે તો દુઃખમાં ક્યાંથી હોય? શાંતિ સ્વરૂપ છે આત્મા, સોહમ પદે દર્શાય. જે આત્માનો પદ છે અહીંયા શાંતિ દેખાવી. બાકી શાંતિ આકાશમાં, પાતાળમાં, ઘરમાં, પાર ક્યાંય નથી. શાંતિ સ્વરૂપ છે મારા આત્મા.
એ જો ઓળખાઈ જાય તો શાંતિ. તો ઠરીને કામ બનાય, નકર રજડપાટ જ છે, ઉજળો રજડપાટ. અને આ જ્ઞાન થઈ જાય તો એને શું કીધું પ્રીતમ સાહેબે કે કેસરી કેરા નાદે નાશે કોટી કુંજર. એટલે માયારૂપી ભ્રમણા મટી જાય, કાયાની શુદ્ધિ થઈ જાય. આપણા જે ત્રણે જે શરીર છે, સૂક્ષ્મ થોડ સૂક્ષ્મ કારણ, એ ત્રણે શરીર શુદ્ધ ગુરુના શરણમાં થાય. બીજી કોઈ રીતે થતો નથી. જો ગુરુ ધોબી મળી જાય અને શિષ્ય કાપડું બની જાય, ગુરુ ધોબી શિષ્ય કાપડા, સાબુન સિરજન હાર, સુરત શિલા પર ધોઈએ તો જ્યોતિ નીકળે, અપાય તો આ મેન મટેવો, તો માયાનો મેન મટેવો, તો રજડપાટ મટેવો મનનો, તો સકેડામાંથી બહાર આવ્યો, તો કાયા શુદ્ધિ થાય, મન શુદ્ધિ થાય, ધન શુદ્ધિ થાય, તો બધું શુદ્ધ થવા માંડે. નકર અશુદ્ધિમાં જ ભર્યું. અને કદળે કદડો કોઈ સાફ થાય? કર્મના કદડાથી કર્મના કદડા ના સાફ થાય. ધર્મ ઓળખાય, નામ ઓળખાય, ગુરુ ઓળખાય, તો આ અર્થ શરીર ઓળખાય, તો ચારે પદાર્થ હસ્તગત થાય. ધર્મ, અર્થ, કામ અને ભોગ. એટલે કેસરીનો નાદ એટલે આત્માનો અવાજ. આપણે બાલ્યા તો વેકરી શબ્દો બહુ કાને ભટકાણા. કાને કદાચ તમને રાજા કેમ તોય શાંતિ નથી. એવું કાને કદાચ આખું ગામ રાજા રાજા કેમ તોય શાંતિ નથી. કાને તમને કદાચ જય ભગવાન કે સીતારામ કે તોય શાંતિ તો નથી. પણ એ બધે બોલવાવાળો જો તમારામાં બોલે ને, જો સુરતાના ધ્યાનમાં આવી જાય તો શાંતિ મારામાં. શ્વાસામાં જે શબ્દ બ્રહ્મ છે એ જો સુરતાના ધ્યાનમાં આવે તો શાંતિ. અને એ કેસરીનો અવાજ છે તો જીવ દિવસ દશારૂપી કોટી કુંદર એટલે હાથી. હાથી એટલે જીવ દશા. કોટી અનંત જન્મનું અજ્ઞાન જીવ દશા ટળી જાય અને આત્મદશા પ્રાપ્ત થાય. કેસરી કેરા નાદે નાશે કોટી કુંદર જુત જોને. હિંમત હોય તો, શ્રદ્ધા હોય તો પોતે પામે સઘળી વાતે શું. અને હિંમત આ કરવાની, ગુરુ સેવવાની. ભક્તિ કરો એ મોટામાં મોટી હિંમત, એ મોટી હિંમત છે, એ મોટી શક્તિ. બાકી બીજી શક્તિની બહુ જરૂર નથી. શક્તિ બીજી શક્તિમાં આસક્તિ, અને આમાં આસક્તિ નથી. બરાબર, આમાં તો નરો પ્રેમ છે, ભક્તિમાં સમર્પણ છે, ત્યાગ છે, વૈરાગ. અને ગુરુનો, સંતનો, ભગવાનનો વૈરાગથી પ્રાપ્ત થાય. કંઈ હાલવાથી નહીં થાય, બધું છોડવાથી ભગવાન મળશે. છેલ્લે હું કંઈ નથી એવું જ્યારે થઈ જાય તેથી તમે ભગવાન એક થઈ ગયા. એક થઈ ગયા. ટાયરમાં હવા સતાથી તૂટવાની, હવા પંચર થવાનું. પણ એ ટાયરનો જે આવરણ બાદ થઈ જાય તો જે વ્યાપકમાં હવા એને ક્યાં પંચર પડવાનું છે? એને પડવાનું. એમ જે દેહ દશામાં જે હું માન્યો, નક્કી કર્યો, જેથી તમે માના ઉર્મથી આવ્યા ને તેથી તો શુદ્ધ ચેતન ડૂબે જતા. નાયડો કાપ્યો ને અને પહેલો હરફ પ્રાણ પુરાણો આ દેહમાં ચેતન આવ્યો અને સીધો શબ્દ ઉઠ્યો, હું આ. એ પોતાની ઓળખ હતી. છઠ્ઠીના તાળેથી બાયું ભાવ માંડ્યું કરી કે હું પાઉં. એમાં જેટલાય હું પાઈ દીધા આપણને. પટેલનો, દરબારનો, બ્રાહ્મણનો, અંગીનો, ડૉક્ટરનો, વકીલ. ઉતારનું કર્મ કરતે હું ઉતાર, લુહારનું કર્મ કરતે હું લુહાર, આલુ બૈરાના લુગડા પર હું બૈરી, આદમી કે હું મોછું રાખે હું આદમી પુરુષ. આ બધા હું પહેરી ગયા ખોટા. બાકી આના કશું લેવા દેવા નહોતું. આ તો ઉપલબ્ધ હતા, વાડાના નિશાન હતા. તમે વાડાના ગમે એવું બનાવો પણ આંધળા પક્ષી છેતરાય. બાકી દેખતું પક્ષી તમે વાઘનું વાળું બનાવો તો થોડું બી ચાક મારો એને ખબર વાળું. એમ આ વાળાઓ ખેતર વડા બિન રખવાડા વાળાઓ બાકીના અક્કલ વિનાના વાળાના ઓળખ્યા નિખધરણા વિના. એટલે બીજા બહુને સત્ય જ્ઞાન જ્યારે હાજી દ્રષ્ટિ થઈ જાય, ભયભ્રમણા મટી જાય, માયા મટી જાય, કાયા શુદ્ધ થાય. અને જો શ્વાસના સમરણમાં મન ન રાગાડવાનું, શરીર નહીં. મન રહેવું જોઈએ સમરણમાં. આપણે શરીર ન રાખી હું કે 8 કલાક બેઠો, કોઈ કે 10 કલાક બેઠો, કોઈ કે 12 કલાક. હું તો ગુરુને હારે ઠેલો લઈને આખો દાડો ફરતો હતો, રાત દાડો શરીર ફરતું હતું. તારું મન તો ઘરે આટા મારી આવતું હતું.
બૈરું શું કરે, છોકરા શું કરે, પેલી જમીનમાં શું થયું, પેલા કેટલા ભાવ વધ્યા, ક્યાં તૂટ્યા શેર બજારના, એમાં હતો. અહીં ક્યાં તૂટ્યો હતો? મન અલ્પો ગુરુની પાસ. મનનો ગુરુની જરૂર છે, શરીરના ગુરુની જરૂર નથી. શરીર તો કેટલાય ગુરુ કરી આવા, શરીરથી રાજુ બોલજો. ગુરુ કેટલાય કરે, ગુરુને ઘણા મળે. ગુરુ કોને કોને મળે? કોક ના મળે. ગુરુ કોક ના મળે. મારા બાપ, ગુરુને ઘણા મળે. પરમાત્મામાં ઘણા, પણ પરમાત્મા કોકમાં. પરમાત્મામાં આનંદ બ્રહ્માંડો આપણે રહી ગયા ને, પણ પરમાત્મા કોનામાં? જ્યાં આપણું માથું નમી જાય, કોકમાં, સંતમાં. મારા એટલે મારા બાપ, કેસરી કેરા નાદે નાશે કોટિક કુંજર જોત જોને, હિંમત હોય તો પોતે પામે સગડી વાતે. પછી બીજો એક દાખલો આપ્યો કે અગ્નિને ઉદય ના લાગે, મહામણીને વ્યાલ દોને. સિદ્ધાંત એવું કે લાકડાના અણુમાં, કણમાં અગ્નિ રહે. લાકડામાં અગ્નિ રહેલો પણ અપ્રગટ છે, એટલે ઉદય લાકડાને પૂરી ખાય. પણ એના એ લાકડામાં જો પ્રગટ અગ્નિ થઈ જાય તો ઉદયના પરીક્ષા ચડવા પણ ખરું. એમ દેહમાં હું છે એ લાકડું છે, અપ્રગટ છે. અને જો શ્વાસામાં ગુરુના શબ્દ જો લાગી જાય, હું જો નામમાં મન લાગી જાય, પેલી અગ્નિ નામ લગ્નિ, જો ગુરુમાં લગ્નિ લાગી જાય, ગુરુમાં ભાવ પ્રેમ પ્રીતિ લાગી જાય, એની રીતિમાં જો મનને જડી જાય, તો હું થઈને આવવા પણ નહીં. અને હું થઈ જ મારા બધાય, હું થઈ જ મારે નાચું પડતું. સીધે તો કોકને પ્રાપ્ત થઈ, બાકી ઉદય છે ત્યાં જોઈ. અને એ ઉદય માટે કોઈ પ્રગટ્યો સદગુરુ મળન તો મેળ ખાયો, તો પ્રગટાય દે, તો ઉદયને લગતું આવવાપણું નહીં. પ્રગટ્યો સદગુરુ મળી જાય, પ્રગટ અગ્નિ મળી જાય. આપણે ઘણી વખત એક દીવડો હોય પ્રગટ, પણ એની પાસે આપણો દીવડો નજીક લઈ જાય ને તો આમ ફૂંક મારીને આપણી વાત, દીવાની વાતને પ્રગટાઈ જાય. પણ ઘણા કોળિયામાં દિવેલ જ નહીં પાતો, જાય ખરે લગતા. ઘણાના દિવેલ હોય પણ મેં વાટ નથી હોતી, સુરતા રૂપી વાટ નથી હોતી, ભાવ રૂપી દિવેલ નહીં હોતું. તે કોળિયા કોળા લઈ જાય, ભોલાના હોય તો શું કરવાના? એ અંધારાના અંધારા કોળિયા. પણ પ્રગટેલા કોળિયા, અને જો મેં ભાવરૂપી દિવેલ ભર્યું હોય, સુરતા રૂપી વાટ મૂકી હોય, અને આવા ચેતન પુરુષો નજીક આવી જાય પ્રગટ્યા, તો આપણે દીવો પ્રગટી જાય, દીવો પ્રગટી જાય, જ્યોત છે જ્યોત મળી જાય મારા બાપ. અને આજ આપણી પરંપરા સંતોની તો જ્યોતથી જ્યોત, હે પાન હાથમાં રવિ ઉગે, આ પરંપરા આપણી, આ પરંપરા. એટલા આપણે અંધારા મટી જાય. દીવો ચાલુ જ રહે ને, અંધારા નાવા પણ જ નહીં. વરનું અંધારું હોય પણ દીવો પ્રગટાય તો પ્રગટાવવા માટે 100 વર્ષ જાય. એમ સદગુરુ મળી જાય ને પરંપરામાં, દીવો સારું રહે, કામ થઈ ગયું મારા, અંધારા મટી જાય. અને ઘણી વખત આપણે ના દીવા કરી કઈ નહીં, ખાલી આવા જ્યાં દીવા હોય ને, અજવાળા પાથરતા હોય ને પ્રગટ્યા, ત્યાં જઈને આંખી ઉઘાડીને તો ઘણું, તોય આપણને અજવાળું થાય, તોય આપણને અજવાળું દેખાય કે નહીં? પણ અહીંયા આગળ આપણે આંખી મેકીને બેન થઈ ગયા. એ દીવાના પ્રકાશે કંઈ જોઈ શકતા, ઈમે કંઈ જોતા નથી. ઈમે દોષ દ્રષ્ટિ કરી સંતો મેં, આવા પણ તેવા દીવા મેં દોષ જોઈ નહીં, પ્રગટ્યા મેં ગુરુ મેં વર્ણ જોઈ, ગુરુ મેં દેશ જોઈ, ગામ જોઈ. અરે ગુરુના ગામ ના હોય, ગુરુના નામ ના હોય, ગુરુનું કામ ના હોય, ગુરુના વર્ણ ના હોય, ગુરુના વ્યવહાર ના હોય, ગુરુના કર્મ ના હોય. ગુરુ બધાથી પર હોય, પરાગ પર પૂર્ણાનંદ પોતે અપરંગત છે એની રે. પરાગ પર છે, બધાથી પર ગુરુ સ્વરૂપ. ગરવા ગુરુ મળ્યા રે અમને અલખ નિરંજન એવા. એટલે ગુરુમાં કોઈથી દેહ દ્રષ્ટિ નહીં કરવી. ઘણા કે અમારી નાતના ગુરુ લ્યો, ઘણા એવું કે અમારા માલ્યા, ગુરુ તારા માલ્યા, ગુરુ ગયડા કે અમારા, હોય કે અમારા ગુરુ ગયડા થઈ ગયા. હવે બરોબર બોલી નહીં આપતા, ગુરુ ગયડા હોય. ગુરુનું સ્વરૂપ જ્ઞાન છે અમારામાં, જ્ઞાન છે.
ગુરુ જ્ઞાન કો ઘાટ છે. પાંચ તત્વનો ઘાટ ગુરુ નથી ભલા માને, જ્ઞાનનો ઘાટ છે. સદગુરુ વચન પ્રતાપ છે મીટે મનના ઊંચા. ગુરુ જ્ઞાનનો ઘાટ છે મારા બાપ, પણ વિશ્વાસ એ વળગી રહે એના માટેની વાત. છેલ્લે કીધું કે અપાર સાયર અનગર ભળ્યા પણ કે મરમીને મન છે. અપાર સાયર એટલે કોઈ પાણી ગમે એટલું હોય, પણ જેને તરતા આવડતું હોય, નદીમાં નીકળ્યો હોય, તો એને માપવા જવાનું કેટલું મોટું પૂછવાનું, તરતા આવડે તરી જાય. એમ આ સંસાર માયાના જળથી ભરેલો, બ્રહ્માનું પાયું ભરે, પણ ગુરુ મળ્યા, નાવડું મળ્યું નામરૂપી, અને સાચા સુકાની મળી ગયા, જે આમ ભેળીને બેસી ગયા, આંખી વેકીને ઉગાડતા સુધી આમાં કિનારે, કારણ કે નામના કિનારે ગુરુ મૂકી દે આપણને. અને મીરાબાઈએ કીધું એ તો નિષ્ઠા હોય તો ભવસાગર જબ સુખ ગયા હે ફિકર નહીં હોય તને કી. જેના ગુરુ મળે એનો ભવસાગર જ ચૂકી ગયો, અજ્ઞાન જ મટી ગયું, પછી ક્યાં તરવાની મરવાની ફિકર છે મારા બાપ. જમશે મોડ કઈ ગયું બધી જો એ સો. એટલે છેલ્લે કીધું કે બાજીગરની બાજી આ તો જંબુરો બહુ જાણે, હરિની માયા બહુ ગણવંતી સંતો પાછે. બાજીગર એટલે પેલો જાદુગર હોય ને, એ જોજો ટિકિટો રાખીને સ્ટેજ ઉપર એના ભેગા ટેણિયા હોય બધા, એક પક્ષીના કેટલાય પક્ષી બતાવો, નોટના આખા ઢગલા કેટલા કહીએ, ટિકિટ તો નહીં રાખી હોય, અને સ્ટેજ ઉપર 500-500ના ઢગલા બતાવો, બંડલ બતાવો, પછી કોઈના માથા કાપી લે પાછા જોડી દે. આ બધું કરબાજી કરતો. હવે એના ભેગો જે જંબુરો હોય છે તેને કામ હોતા, આપણને એ બધું એનું અચલ દેખાય, પણ એને કશું ના દેખાય, એને જેમ તેમ દેખાય. એને ખબર પડતી કે એ બધા રાઇટિંગનું કરે, હાથ રાખી રમત સત્તા મારા બાજીગરની જાદુગરની, એ મય બેઠો એ બધું જાણે. બહાર બેઠા એના જે સહી દેખાતું નથી, બીજું દેખાય. આ માયાની રમત છે મારા. એટલે બાજીગરની બાજી જંબુરો એટલે જે સદગુરુના બાળકો એને ખબર પડી કે આ હતી. ઘણા એમ ક્યાંક સંતો કે બહુ દુઃખી થયા, મીરાએ ઝેર પીધું, કે નરસિંહનો તો આખી નાગરી નાતે દુખ્યો, પહેલા જ સુકાંદા કાઢ્યા એના બાપે, સમુદ્રમાં નાખ્યો ને અગ્નિમાં નાખ્યો, કેટલું બધું. જેટલા સંતો ભક્તોના ચરિત્ર એ આવા જ દેખાડે, દુઃખી જ લે. એ માયામાં સંતોના ચરણે જે એમાં આ જગતનો દુઃખ દેખાય, અને સંતોના માયામાં દુઃખ દેખાય. કરોડપતિ મેં દુઃખી કે હારા દુઃખી થાય, પછી મેં દોડા કોઈ સત્તાવાય દોડ કે મારા હારા દુઃખી થાય, કે જો સત્તાવાય દોડા. એમાં માયામાં આગળ જે જાય એ મોટામાં મોટા દુઃખી. આ તો અવર હો રાટી પડી, આપણને એમ થાય કે આ દુઃખી, પેલા કે આ દુઃખી, આ હાટ્યું હોય. પણ જ્યારે મીરાના પાસે નજીક જઈને પૂછો, હા બેન તને નાણાએ ઝેર હાથમાં જ પાયું હતું કે ભૈયા હું અહીંયા ઝેર પીધું હોય તો આમે બેઠી હોય મરી ના જીવત કેવું? મેં તો અમૃત પીધું હતું, મારા મોઢાની રેખા નથી ફરી પેલા માણસ. ખાલી કડવી ગોળી પાવો તો એ મોઢું ફરી જાય, મીરાનું મોઢું નતું ફર્યું. એને તો હજુ કીધું કે હજુ ફરી ઝેર મોકલા, મજા પડી ગઈ હતો. એટલે મારા બાપ નરસિંહ મહેતાના નાગરી નાથે ભલે ગમે એટલું કર્યું, પણ એના એક એક પ્રસંગ જોવો, જીવનના એક એક પ્રસંગ જોવો. અને અત્યારે કે નાગર બ્રાહ્મણ બધા રિવાજ જ બંધ થઈ ગયા, મામેલા નથી. એવા ભગવાને કામ કર્યા. અને છતાંય મહેતાજી એમ કે હજુ મૂડી તો મારી આબાદ છે, તો વ્યાજે નથી આની ભગવાની. ભગવાને વ્યાજમાં જ મારું હાલ્યું હતું, મૂડી તો મારી હોય 100% પડી હતું. ખરેખર આ ગુરુએ નામ આપ્યું ને મૂડી કર, અને એના તમે ભાવ કરો, સંતોની સેવા કરો, તનથી એ તો વ્યાજમાં આનંદ કરો, આ મોજ કરો મારા, મોજ કરો. તોય તમારું સિક્કો તો આબાદ રહેવાનો, જન્મ મરણ મટી જવાના મારા. સદગુરુ મળ્યા પછી આ ભ્રાંતિના મારું શું થશે એ પહેલું મટવું જોઈએ. હવે મને કંઈ ના થાય, હાથ મળી ગયો ને, હાથ ચાલે. જે ભાઈ દીકરીના મા બાપ માવતરેથી કરી બધું જ્યારે લગ્ન કરીને એના ધણીનો હાથ ફેરવા, પછી મનમાં એમ થાય મારું હારે શું થશે?
એના ધણીમાં બધું નક્કી કરી લીધું. અહીંયા જો એમ ગુરુ મળ્યા પછી જગતના બધાય ફંદા છોડી અને નામનું નક્કી કર્યું. નામનું નક્કી જેમ ભાઈએ પેલી ક્યારમાંથી ને નામ કઢાવી લીધું. તો હજુ તો આપણે ગુરુ મળ્યા પછી કે અમે દરબાર છીએ, ફલાણા ગામના, નોકરા ગામના, અમે તો આગેવાન છીએ, અમે તો આમ છીએ. આ કાઢો ને ગુરુના બની દો. આ મોરાર સાહેબ આપણે નજીક હમણાં તો થઈને આવ્યો, તેને નામ આપ્યું લખાયું રવિ સાહેબ, રજ મોરાર રવિ ગુરુ ત્રણ. આવા મોટા મોટા મહાપુરુષો થઈ ગયા, ગુરુના નામે ઓળખાય. જો બધાને જગતના ફંદા બધા કાઢી નાખ્યા, નાત જાત વરણ બધું કાઢી અને ગુરુના બની ગયા અને ગુરુના નામે અમર બની ગયા, પૂજ્ય બની ગયા જગતના. અને એના રાય આપણે હાલીને તો આપણને આનંદ થાય, આપણી ભ્રાંતિ અને ભ્રમણા મટી જાય. સંતોના રાય હાલી તો મારા ભાવ. એટલે અહીં કીધું કે હરિની માયા બહુ બળવંતી પણ સંતો પાસે આવે. હરિની માયા સંતોને કંઈ કરી શકતી નથી. તો મેસ મેનેજરના ખ્યાલ ગમે એવા હોય એ સંતોને શું કરે ને, જેને સત્ય જ્ઞાન થઈ ગયું પછી એને ખોટી પામાં બહુ ધ્યાન રહેતું નથી. નક્કી થઈ ગયું. સંત કૃપાએ સુકૃત વાદે સગડા સુધરે કાજો ને, પ્રીતમના સ્વામીને બધા વિડીયો આવેલા હતો ને. ટૂંકમાં સંત એટલે ભગવાનનું પ્રગટ રૂપ છે. એની કૃપા થાય તો બધા સુકૃત જ થાય. તનથી મનથી તનથી જગતમાં જીવ સુખ્યો બની જાય. એના એક એક કાર્યો લોકો એના અનુસરટોમાં એની ભક્તિ બની જાય. તનથી મન કર્મ વચન એના ભક્તિમય બની જાય, સત્ય બની જાય. એના કર્મોને જગત અપનાવો, અનુસરો. એટલે સુકૃત વાર એટલે સારા ફળ પ્રાપ્ત થાય. અને ભગતના જે ફળ મળે ને એ કોઈને મળતું. મોટામાં મોટો દાખલો ગરીબમાં ગરીબ ભગત સુદામો થયો. એને કપડું નહોતું હગવું થતું, કર્મ એક ટંકનું ખાવાય પૂરું નહોતું. કે ભગવાન માટે જવું હતું ને મળવા તો માગ્યા ઘરના કે તાંદુર લઈ ગયા હતા. હવે એ ભગતના જે વખતે લક્ષ્મીનો લાડો કૃષ્ણ, દ્વારકાનો નાથ, કોનાની દ્વારકા, અષ્ટધા રાણી વિધિની. હવે ખાલી સુદામાનું નામ પડતા કે અડવાણા પગે આમો દોડ્યા. અને આઠે રાણીઓ સહિત કે સુદામાના નવરાયા દોરાયા અને એને ચરણની પૂજા કરી. આનાથી મોટી થઈ ભક્તિ મારી, આનાથી મોટું થયું પણ કે જગતનો ઠાકર એ ભગતના ચરણની પૂજા કરે. આનાથી મોટી થઈ ચરણની સેવના કરે. આનાથી મોટું થયું વિરુદ્ધ હોય મારા બાપ ભક્તિ. અને સુદામાને અમર કરી દીધો પોતાની હારે હારે. એટલે મારા બાપ સંત કૃપાએ સુકૃત વાદે સગડા સુધરે કાજને, પ્રીતમના સ્વામીને ભજતા હિંડ્યું આવેલા છે. અખંડ રાજ પ્રાપ્ત થઈ જાય. એના આપણા બાપા કાયમ કહેતા કે તમે ભક્તિ કરો તો ભિખારા વેળા ના રહે તમારે. તમને જો આત્માનું રાજ પ્રાપ્ત થતું હોય, અખંડ રાજ મળતું હોય, આ તો બીજું એની વાહે વાહે આયા કરે, વાહે વાહે. હરવ બાબા પાસે દર પૂનમ કરે ગુરુના નામે તો શું ભાડા કરવા પડે? વાહે વાહે આયા કરે. 5 જોડી મચ્છીનું પડ્યું હોય મારા. જેટલું જ આ પછેડી લાંબી થાય ને એ પાથરનું લાંબુ થાય. જેમ વધતું જાય વધતા થાય, વધતું થાય. બસ મનથી આપણે ઘટાડવાનું નથી. મન પરમાત્મામાં વધત રાખવાનું હોય. વધત વધ જાય, ઘટત ઘટઘટ જાય. અને ગુરુની કૃપાથી એના નામે આ પરમાર્થ છે. જગત આખું સ્વાર્થમાં અને સંતોનો ઉજળો પરમાર્થ છે. એના તો અજ્ઞાન મટી ગયા. એ તો ગોદડું ઓઢીને હોઈ જાય તો એ કંઈ ના કરે શું આચળ? એનું તો કાર્ય પૂરું થઈ ગયું. ગુરુ મળ્યા પછી જો જ્ઞાન નક્કી થઈ ગયું પછી ચાહે કંઈક કરક ના કરે. હિમાલયમાં હજારો વર્ષની સમાધિમાં જતે એનો પુત્રો કર. છતાંય જગતમાં રહીને આ મહાપુરુષે એટલા બધા આપણા માટે તિતિક્ષા વેપરી, શરીરથી મનથી બધી રીતે કાર નાખી. અને દાખલા દષ્ટાંત સિદ્ધાંત આપી એને એમ થાય જ્યારે આને મારા જેવો કરી નાખો તમો વળે. સંત એને કહેવાય જે પોતાના જેવા કરી નાખે. સંત પોતાનું સ્વરૂપ આપી દે બસ. બીજા બધા એકબીજાના આરસ પર રૂપિયા આલે, વ્યવહાર આલે, તહેવાર આલે, વસ્તુ આલે, પદાર્થ આલે. સંત સ્વરૂપ આપી દે. આ મોટી
એટલે સંત એ ભગવાનનું સીધું સ્વરૂપમાંનું રૂપમાંનું. સંતમાં કોઈથી બીજો ભાવ ના કરો, એ દ્રષ્ટિ ના કરવી. સંત મળ્યા એટલે ભગવાન મળ્યા. અને મોટામાં મોટું ભાગ્ય સંત એ પાછા સદગુરુ રૂપે મળે. તો ગુરુ મળે તો પૂરું બોલો સદગુરુદેવની.